નવરાત્રિને લઈને હિન્દુ સંગઠનોએ ચિંતા વ્યક્ત કરી છે। લવ જેહાદ અને ધર્માંતરણને લઈને ચિંતા વ્યક્ત કરી। નવરાત્રિમાં વિધર્મીઓના પ્રવેશ પર પ્રતિબંધની આ વખતે પણ માંગ કરાઈ છે। ખેલૈયાઓની ઓળખ નક્કી કરીને પ્રવેશ આપવામાં આવે, પ્રવેશ માટે તિલક અને ઓળખ ફરજિયાત કરવાની માંગ કરી છે। ગાયક અને ઢોલક સહિતના કલાકારો અંગે પણ વિરોધ કર્યો। હિન્દુ સંગઠનો દ્વારા આ મામલે પોલીસ કમિશનરને રજૂઆત કરાઈ। નવરાત્રિમાં કોઈ પણ સનાતનીય સિવાય વિધર્મીનો પ્રવેશ નિષેધ કરવામાં આવે, કોઈ પણ વિધર્મીની અંદર એન્ટ્રી આપવામાં ન આવે, કારણ કે સનાતન ધર્મમાં એ લોકોનું કાંઈ કામ નથી। તેમ છતાં પણ આ લોકો ડિસ્કો દાંડિયામાં આવે છે શા માટે? ન તો એ લોકો માતાજીને માનતા, નથી એ ભગવાનને માનતા, તો પણ એ લોકોની આવે છે શા માટે? અને જેહાદી માનસિકતા ધરાવતા લોકો જે છે એ ડિસ્કો દાંડિયાવાળા પ્લેટફોર્મવાળા એ લોકો એનું પ્લેટફોર્મ અત્યારે પૂરું પાડે છે। એટલે એ લોકોને પણ અમે રજૂઆત અત્યારે કમિશનર સાહેબને કરશું કે જે આયોજકો છે એને અમે રૂબરૂ વાતચીત કરીશું કે આ વિધર્મીને પ્રવેશ નિષેધ કરવામાં આવે।